નમસ્કાર મિત્રો, આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો વિશે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે સહપ્રભાવિતા અને બહુવૈકલ્પિક જનીનો વિશે અભ્યાસ કરેલો. આ લેક્ચરની અંદર આપણે દ્વિસંકરના પ્રયોગ, ડાયહાઇબ્રિડાઇઝેશન એક્સપેરિમેન્ટ અથવા તો બે જનીનોનું વારસાગમન, ઇનહેરિટન્સ ઓફ ટુ જીન્સ, આના આગળ આપણે એક જનીનના વારસાગમન એટલે કે એક સંકરના પ્રયોગનો અભ્યાસ કરેલો. મેન્ડલે તેમાં એક જનીન તરીકે ઊંચાઈનું લક્ષણ લીધેલું અને બે અભિવ્યક્તિઓ હતી, ઊંચા અને નીચા. જ્યારે અહીંયા મેન્ડલે બે જનીનોનું વારસાગમન સમજવા માટે વટાણામાં બે ભિન્ન લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણ કરાવ્યું. તો બે લક્ષણોથી જુદા પડતા બે છોડ વચ્ચે સંકરણ કરાવવાના પ્રયોગને દ્વિસંકરણ પ્રયોગ તરીકે ઓળખાય છે. મિત્રો યાદ રાખજો, વ્યાખ્યા આપણે બે લક્ષણોથી જુદા પડતા બે છોડ વચ્ચે, બે લક્ષણોથી જુદા પડતા બે છોડ વચ્ચે યોજવામાં આવતા અથવા તો દર્શાવવામાં આવતા વચ્ચે સંકરણ કરાવવાના પ્રયોગને આપણે દ્વિસંકરણ પ્રયોગ તરીકે ઓળખીશું. એટલે અહીંયા બે લક્ષણો લીધેલા છે અને બે જુદા જુદા છોડ વચ્ચે સંકરણ કરાય, દ્વિસંકરણ પ્રયોગ. તો અહીંયા મેન્ડલે એક સાથે બે લક્ષણોનું વારસાગમન કેવી રીતે થાય છે તે માટે દ્વિસંકરના પ્રયોગો દર્શાવેલા. અહીંયા મેન્ડલે બે લક્ષણો લીધેલા, એક બીજનો આકાર અને બીજું લક્ષણ લીધેલું બીજનો રંગ. અહીંયા તો બીજનો આકાર એ ગોળ અને ખરબચડો એવી બે અભિવ્યક્તિઓ વ્યક્ત કરે છે. અને ગોળ એ પ્રભાવી છે અને ખરબચડો એ પ્રચ્છન્ન છે. એટલે કે ગોળ એ ખરબચડા ઉપર પ્રભાવી છે, એટલે આપણે અહીંયા પ્રભાવી તરીકે લખીશું, અહીંયા પ્રચ્છન્ન તરીકે લખીશું. એવી જ રીતે બીજના રંગમાં પણ પીળો રંગ એ પ્રભાવી છે અને લીલો રંગ એ પ્રચ્છન્ન છે. એટલે કે પીળો રંગ એ લીલા રંગ ઉપર પ્રભાવી છે. આમ આવી ચાર અભિવ્યક્તિઓ આપણને જોવા મળે. આ ચાર અભિવ્યક્તિઓને દર્શાવવા માટે તેને અહીંયા જનીનની સંજ્ઞાઓ આપી અને એ જનીનની સંજ્ઞાઓમાં અહીંયા પ્રભાવી હોવાથી કેપિટલ આર લીધો, ગોળ રાઉન્ડ, અને ખરબચડાને પ્રચ્છન્નથી દર્શાવ્યો, જેને દર્શાવવા માટે સ્મોલ લેટર્સમાં લીધો આર. એવી રીતે અહીંયા પીળો રંગ કેપિટલ વાય લીધો, યલો, અને અહીંયા સ્મોલ વાય તરીકે દર્શાવી. આમ ચાર જનીન સંજ્ઞાઓ ચાર અભિવ્યક્તિઓ માટે લીધી. તો એને મેન્ડલ હવે પિતૃછોડ તરીકે, પિતૃપેઢીની અંદર પિતૃછોડ તરીકે, પીપેઢી તરીકે અહીંયા એને ગોળ અને પીળા બીજ ધરાવતા છોડ સાથે ખરબચડા અને લીલા બીજ ધરાવતા છોડ સાથે સંકરણ કરી. તો અહીંયા ગોળ અને પીળા બીજ ધરાવતા છોડ, લીલા રે ધરાવતા છોડ, તો આનું જનીન બંધારણ અહીંયા આવું થશે: કેપિટલ આર, કેપિટલ વાય અને કેપિટલ વાય. એટલે સમયુગી પ્રચ્છન્ન જોવા મળશે. એવી જ રીતે અહીંયા સ્મોલ આર કેપિટલ સ્મોલ વાય થશે. હવે આ બે જે પિતૃપેઢી મળી એ પિતૃપેઢી વચ્ચે પરફલન કરાવ્યું અને અહીંયા પરફલન કરાવતા આ માદા તરીકે અને નર તરીકે લીધું. તો આના જે જન્યો નિર્માણ પામશે એ જન્યો અહીંયા બધા એક સરખા નિર્માણ પામશે. એટલે કે કેપિટલ આર અને કેપિટલ વાય જન્યો નિર્માણ પામશે. એવી રીતે અહીંયા પણ સમયુગ્મી હોય છે, એટલે બધા જ જન્યો એક સરખા નિર્માણ પામે, સ્મોલ વાય અને સ્મોલ આર. આ જન્યો નિર્માણ પામશે. પિતૃપેઢીના જન્યો તરીકે આપણે એને
ઓળખીશું. આવા જન્યો વચ્ચે ફલન થાય ત્યારે જે ફલિતાંડ નિર્માણ પામે તે કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ વાય એટલે કે F1ની સંતતિ મળશે આપણને, જે ગોળ અને પીળા બીજ ધરાવતા છોડ આપણને અહીંયા મળશે. એટલે બધા જ ગોળ અને પીળા, પરંતુ અહીંયા વિષમયુગ્મી જોવા મળશે આપણને અહીંયા. એટલે કે F1 પેઢીની અંદર જે સંતતિ મળશે એ એક પિતૃને મળતી આવશે, પરંતુ તે સમયુગ્મી હતી અહીંયા આવશે વિષમયુગ્મી. આવી F1ની સંતતિ વચ્ચે હવે સ્વફલન દર્શાવ્યું. તો સ્વફલન દર્શાવે ત્યારે મિત્રો અહીંયા જે પ્રજનન કોષો નિર્માણ પામશે એ પ્રજનન કોષો 4 પ્રકારના નિર્માણ પામશે, જન્યો 4 પ્રકારના નિર્માણ પામશે. એટલે અહીંયા આપણે પહેલાં જન્યો દર્શાવીએ, પછી આ F2 પેઢી આપણે અહીંયા તૈયાર રાખેલી છે જેથી સમય બચી શકે આપણે અહીંયા. તો F2 પેઢી ગયા. તો આ જે છે F1 પેઢી, એ F1 પેઢીની અંદર જે સંતતિ જોવા મળશે આપણને, આ નર તરીકે અને માદા તરીકે, આ નર તરીકે લે. તો આની અંદર જે જન્યો નિર્માણ પામશે એ જન્યો 4 પ્રકારના નિર્માણ પામશે. આ એક લક્ષણ માટેના જન્યો કેપિટલ આર, સ્મોલ આર અને કેપિટલ વાય, સ્મોલ વાય બીજા લક્ષણ માટેના છે. એટલે અહીંયા આપણને એક કેપિટલ આર, કેપિટલ વાય, મિત્રો પહેલું ત્રીજું, પહેલું ચોથું, બીજું ત્રીજું, બીજું ચોથું, એવી રીતે આપણે પણ જો ક્રમમાં દરેક લક્ષણ માટેના જનીનો ગોઠવ્યા હોય તો જ આ રીત આપણને અનુકૂળ આવે. કેપિટલ એવી રીતે કેપિટલ આર અને સ્મોલ વાય, એવી રીતે સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ આર, સ્મોલ વાય. આવા જન્યો અહીંયા પર નિર્માણ પામશે. આવા જન્યોને આપણે પ્યુનેટ ચોરસની અંદર દર્શાવવા માટે અહીંયા જન્યો માદાના દર્શાવેલા છે, આ જન્યો નરના દર્શાવેલા છે. એટલે કેપિટલ આર, કેપિટલ વાય, ત્યાર પછી કેપિટલ આર, સ્મોલ વાય, કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય અને સ્મોલ આર. આવા 4 પ્રકારના જન્યો અહીંયા દર્શાવેલા છે. એવી જ રીતે અહીંયા નરના 4 પરાગરજો અહીંયા દર્શાવેલી છે. એટલે આ બંને વચ્ચે હવે સંકરણ થાય છે. સમય બચી શકે એટલા માટે આપણે અહીંયા તૈયાર દોરેલો છે પ્યુનેટ ચોરસ અહીંયા. તો આ F1 પેઢીની અંદર જે સંતતિ મળી આપણને ગોળ અને પીળા, તેની વચ્ચે સ્વફલન કરાવતા F2 પેઢીની અંદર આપણને 16 સંભાવનાઓ સંતતિની પ્રાપ્ત થઈ શકે છે. અહીંયા જોઈએ આપણે કે કેપિટલ આર, કેપિટલ વાય, કેપિટલ આર, કેપિટલ વાય, આ બે વચ્ચે જો ફલનની સંભાવના રહે તો બધા જ કેપિટલ આપણને જોવા મળશે. એવી રીતે આ બંને વચ્ચે રહેશે તો અહીંયા જોવા મળશે કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, કેપિટલ વાય. એવી રીતે કોઈ પણ ખાનાની અંદર આપણે જોઈએ, દાખલા તરીકે અહીંયા જોઈએ આપણે તો આ કેપિટલ આર, સ્મોલ આર, કેપિટલ વાય, સ્મોલ વાય. તો દરેકની અંદર આવી રીતે આપણે જનીન બંધારણ લખી શકીએ. જનીન બંધારણ લખ્યા પછી એનું દેખાવ સ્વરૂપ આપણે નક્કી કરીએ જનીન પરથી. મિત્રો એના માટે એક શબ્દ યાદ રાખીશું આપણે, કેપિટલ આર હોય તો ગોળ, ના હોય તો જ એ ખરબચડા બને. ફરી એકવાર, કેપિટલ આર હોય જનીન બંધારણની અંદર તો ગોળ બનશે, ના હોય તો જ એ ખરબચડા બનશે. એવી રીતે કેપિટલ વાય હોય તો પીળા બને અને કેપિટલ વાય ન હોય, સ્મોલ લેટર્સ હોય તો જ એ લીલા બને. એટલે ટૂંકમાં પ્રભાવી જનીન હોય ત્યારે પ્રભાવી લક્ષણ પ્રદર્શિત કરશે, પ્રભાવીની ગેરહાજરીમાં જ એ પ્રચ્છન્ન લક્ષણ પ્રદર્શિત કરશે. અહીંયા જોઈએ આપણે કેપિટલ આર છે એટલે ગોળ અને કેપિટલ વાય છે એટલે પીળા, એટલે ગોળ અને પીળા, એટલે ગોળ અને પીળા. એવી રીતે અહીંયા કેપિટલ આરનો અભાવ છે એટલે ખરબચડા અને કેપિટલ વાય છે એટલે અહીંયા આપણે પીળા તરીકે જોઈશું. અહીંયા જોઈએ આપણે કેપિટલ આર છે એટલે ગોળ, કેપિટલ વાય નથી, સ્મોલ છે એટલે અહીંયા લીલા તરીકે ઓળખાશે. આમ આપણને સ્વરૂપ પ્રકાર પ્રમાણ જોઈએ તો ગોળ અને પીળા આપણને 9 જોવા મળશે. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 જોવા મળશે. એ રીતે ગોળ અને લીલા તો આ 1, આ 2 અને આ 3,
એટલે ગોળ અને લીલા. ખરબચડા અને પીળા, તો ખરબચડા અને પીળામાં એક જોવા મળશે અહીંયા ખરબચડા અને પીળા, આ બીજો એક ખરબચડા પીળા અને ત્રીજો જોવા મળશે આપણે, અને એક જોવા મળશે આપણને ખરબચડા અને લીલા. આમ તેનું સ્વરૂપ પ્રમાણ આપણને અહીંયા 9:3:3:1 મળશે. આ જે દર્શાવે છે 9:3:3:1 એ દ્વિસંકરણ પ્રયોગનું સ્વરૂપ પ્રકાર પ્રમાણ તરીકે આપણે એને ઓળખીશું અહીંયા. એટલે આ પ્રયોગમાં બરાબર ધ્યાન રાખવાનું મિત્રો. આવી રીતે પ્રયોગ લખી નાખવાનો. હવે આ જે પ્રયોગને અંતે આપણને સ્વરૂપ પ્રકાર મળ્યા, ગોળ અને પીળા, ગોળ અને લીલા, ખરબચડા અને પીળા, ખરબચડા અને લીલા. તો અહીંયા મિત્રો જુઓ તમે F2 પેઢીની અંદર પિતૃપેઢી જેવી સંતતિ છે ગોળ અને પીળા, એ ગોળ અને પીળા મળે છે, એ રીતે ખરબચડા અને લીલા મળે છે. પરંતુ બંનેના એક એક લક્ષણો ધરાવતી મધ્યસ્થ જાતિ પણ મળે છે આપણને અહીંયા, કે ગોળ અને લીલા. આ ગોળનું લક્ષણ અહીંયા છે, લીલાનું લક્ષણ અહીંયા છે. એવી રીતે અહીંયા પીળાનું લક્ષણ અને ખરબચડાનું લક્ષણ એ બંને. આમ આવા મધ્યસ્થ લક્ષણવાળી સંતતિ પણ દ્વિસંકરની અંદર આપણને મળે છે. એટલે આને આપણે દ્વિસંકરણ સ્વરૂપ પ્રમાણ તરીકે ઓળખીશું. અને આ પ્રયોગ ઉપરથી મેન્ડલે એક નિયમ તારવ્યો જેને મુક્ત વિશ્લેષણના નિયમ તરીકે ઓળખીએ છીએ, જેને આપણે અહીંયા દર્શાવીએ. અહીંયા ધ્યાન રાખજો મિત્રો, દ્વિસંકરના પ્રયોગમાં બે લક્ષણો લીધા, બીજનો આકાર ગોળ અને ખરબચડા, બીજનો રંગ પીળો અને લીલો. અને પિતૃપેઢીની અંદર ગોળ અને પીળા બીજ ધરાવતા સમયુગ્મી પ્રભાવી લીધા, ખરબચડા અને લીલા ધરાવતા સમયુગ્મી પ્રચ્છન્ન વચ્ચે પરફલન કરાવ્યું. આના જન્યો જોડાઈ અને વિષમયુગ્મી ગોળ અને પીળા બીજ ધરાવતો છોડ આપણને પ્રાપ્ત થયો. તેમની વચ્ચે સ્વફલન દર્શાવતા પીણેટ ચોરસની અંદર આપણને 16 સંભાવનાઓ જોવા મળી. આને આધારે આપણે મુક્ત વિશ્લેષણનો નિયમ તારવીએ છીએ. તો મુક્ત વિશ્લેષણના નિયમની વાત કરીએ આપણે. તો અથવા મુક્ત વહેંચણીનો નિયમ તરીકે પણ ઓળખાય છે. મુક્ત વહેંચણીનો નિયમ અથવા મુક્ત વિશ્લેષણનો નિયમ, મુક્ત વિશ્લેષણના નિયમ તરીકે પણ ઓળખાય. જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ લેવામાં આવે, જ્યારે કોઈ સંકરણની અંદર જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ લેવામાં આવે ત્યારે એક લક્ષણ છે એ લક્ષણ એ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. એટલે કે એક લક્ષણની જોડ બીજા લક્ષણની જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે. આ નિયમને આપણે મુક્ત વહેંચણીનો નિયમ અથવા મુક્ત વિશ્લેષણ નિયમ તરીકે ઓળખીશું. ફરી એકવાર જોઈ લઈએ આપણે. જ્યારે કોઈ પણ સંકરણમાં લક્ષણોની બે જોડ લઈએ આપણે, અહીંયા આપણે બે જોડ લીધી, ત્યારે બે લેવામાં આવે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ એ બીજા લક્ષણની જોડ જે છે એના કરતાં સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે, વહેંચાય છે અહીંયા. એટલે અહીંયા દ્વિસંકરણ પ્રમાણની અંદર ગોળ અને પીળા, ગોળ અને લીલા, ખરબચડા અને પીળા, ખરબચડા અને લીલા, આ જે પ્રમાણ પ્રદર્શિત થયું એ પ્રમાણને આપણે અહીંયા જો શ્રેણી સ્વરૂપે જોઈએ તો 3:1, 3 પીળા અને 1 લીલા, એવી રીતે 3:1, 3 ગોળ અને અહીંયા ખરબચડા. તો આવી શ્રેણી સ્વરૂપે આપણે લખીએ તો અહીંયા જોઈએ આપણે ગોળ અને પીળા 3 તરી 9 જોવા મળશે આપણને. એવી રીતે ગોળ અને લીલા 3 એકા 3 જોવા મળશે આપણને. એવી રીતે અહીંયા ખરબચડા અને પીળા 3 એકા 3 એટલે 3 જોવા મળશે. અને લીલા અને ખરબચડા 1 એટલે આપણને અહીંયા 1 જોવા મળશે. આમ શ્રેણીમાં જે વ્યુત્પન્ન આવી રીતે આપણે દર્શાવી શકીએ એ રીતે કરીએ તો 3 ગોળ, 3 ખરબચડા
એક કૌંસમાં, બીજા કૌંસમાં 3 જેમ 1 એટલે 3 પીળા અને 1 લીલા, અને આ બે વચ્ચે શ્રેણી યોજીએ તો 9:3:3:1 આપણને પ્રમાણ મળી રહ્યા. આમ દ્વિવિધ સંકરનો જે પ્રયોગ છે એ બે વિરોધાભાસી લક્ષણો દર્શાવતો સંકરના પ્રયોગ તરીકે આપણે અહીંયા જોઈએ છીએ. અને આવા પરિણામો જે પ્રાપ્ત થયા એને આધારે મેન્ડલે મુક્ત વેચણી અથવા મુક્ત વિશ્લેષણનો નિયમ અહીંયા જોયો. આપણે જોઈએ અહીંયા કે F1 ની અંદર F1 જે પેઢી છે અહીંયા એ F1 પેઢીની અંદર આપણને કેપિટલ R, સ્મોલ r, કેપિટલ અને આવી સંતતિ પ્રાપ્ત થાય છે આપણને અહીંયા. તો આનું જે વિશ્લેષણ છે કેપિટલ R અને સ્મોલ r, આનું જે વિશ્લેષણ છે એ 50-50% થશે અહીંયા. એટલે કેપિટલ R એ સ્મોલ rના વિશ્લેષણમાં 50% જન્યુઓમાં જોવા મળશે અને આમાં 50% ની અંદર જોવા મળશે. એટલે 50-50% જન્યુઓ અહીંયા જોવા મળશે. એવી રીતે કેપિટલ Y અને સ્મોલ y પણ આપણને 50-50%નું પ્રમાણ અહીંયા જોવા મળશે. એટલે કે R ધરાવતા જે 50% જન્યુઓ છે તે કેપિટલ Y સાથે જોડાશે અને 50% છે એ સ્મોલ y સાથે જોડાશે. એવી રીતે R જે છે એના 50% છે એ અહીંયા કેપિટલ Y સાથે જોડાશે અને 50% જે છે એ સ્મોલ y સાથે જોડાશે અહીંયા. આમ આ જે લક્ષણો છે અહીંયા એ બંને પ્રભાવી અને પ્રચ્છન્ન, અને અહીંયા પણ પ્રભાવી અને પ્રચ્છન્ન બંને સાથે જોડાણ દર્શાવે છે અહીંયા. એટલે કેપિટલ R, સ્મોલ r એ 50% હશે અહીંયા, જે એના જેવું વિશ્લેષણ થશે. એવી રીતે કેપિટલ Y અને સ્મોલ y એ પણ આપણને અહીંયા 50%નું પ્રમાણ જોવા મળશે અહીંયા. એટલે જ આપણને અહીંયા 4 પ્રકારના જન્યુઓ જોવા મળશે અહીંયા. એક કેપિટલ R, કેપિટલ Y, કેપિટલ R, કેપિટલ Y, કેપિટલ R, સ્મોલ y. એવી રીતે સ્મોલ r, કેપિટલ Y અને સ્મોલ r, સ્મોલ y. આમ 4 પ્રકારના જન્યુઓ મળશે અને 4 પ્રકારના જન્યુઓ આપણને એક સરખા પ્રમાણમાં જોવા મળશે. આમ 4 પ્રકારના જન્યુઓ, મિત્રો આ જન્યુઓ યાદ રાખવાના ખાસ. F1 પેઢીની અંદર જન્યુઓ જોવા મળશે અને એ જન્યુઓ પરથી આપણને સરળતા રહેશે. સ્વફલન કરીએ છીએ એટલે નર જન્યુઓ અને માદા જન્યુઓ બંને એક સરખા આપણને જોવા મળશે. હવે આ જે છે પ્યુનેટ ચોરસ, એ પ્યુનેટ ચોરસને આધારે આપણે એનું જનીન સ્વરૂપ જોઈએ. આ દેખાવ સ્વરૂપ હતું અને આપણે ફિનોટાઇપ કહીએ છીએ. ફિનોટાઇપ. હવે એનો આપણે જનીન સ્વરૂપનો અભ્યાસ કરીએ તો જનીન સ્વરૂપની અંદર પહેલાં આપણે અહીંયા કેપિટલ Y, કેપિટલ Y, કેપિટલ R, કેપિટલ R. આની અંદર જોઈએ પ્રભાવી, તો અથવા તો ઉલટું લખીએ આપણે કેપિટલ R, કેપિટલ R આપણે આપણા પ્રયોગ પ્રમાણે લખીએ તો અહીંયા આપણને એક જ જોવા મળશે. સમયુગ્મી પ્રભાવી એક જ જોવા મળશે આપણને. એવી રીતે કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, કેપિટલ Y આવા જે જોવા મળશે આપણને એ આપણને અહીંયા 4 જોવા મળશે. સોરી 2 જોવા મળશે. અહીંયા 2 જોવા મળશે. એવી રીતે અહીંયા ત્રીજી લઈએ આપણે કે કેપિટલ R, કેપિટલ R, કેપિટલ R, સ્મોલ y. એ જે જોવા મળશે આપણને એ 2 જોવા મળશે. એ પણ અહીંયા 2 જોવા મળશે. એવી રીતે કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, સ્મોલ y એ 4 પ્રકારની સંતતિ આપણને અહીંયા આવી જોવા મળશે. ત્યારબાદ કેપિટલ R, સ્મોલ r, કેપિટલ Y, કેપિટલ R આ તો આવી ગયું અહીંયા. એટલે આ જોવા મળશે. ત્યાર પછી સ્મોલ r, કેપિટલ Y, કેપિટલ Y એક જોવા મળશે અહીંયા. ત્યાર પછી જોઈએ આપણે કે સ્મોલ r, એક સ્મોલ y તો 2 જોવા મળશે આપણને અહીંયા. ત્યાર પછી કેપિટલ R, સ્મોલ y એ આપણને 1 જોવા મળશે અહીંયા. આ કેપિટલ છે, બીજો સ્મોલ છે. અહીંયા બંને
સ્મોલ છે. ત્યાર પછી જોઈએ આપણે કે કેપિટલ આર, સ્મોલ આર અને ત્યાર પછી સ્મોલ વાય એ આપણને અહીંયા 2 જોવા મળશે. અને છેલ્લે બધા જ પ્રચ્છન્ન હોય સ્મોલ આર, સ્મોલ વાય એ આપણને 1 જોવા મળશે. એટલે અહીંયા આ જે બધા જ પ્રભાવી હોય સમયુગ્મી પ્રભાવી ગોળ અને પીળો 1 જોવા મળશે. અહીંયા આપણે જોઈએ કે પીળો સમયુગ્મી છે અને ગોળ છે વિષમયુગ્મી છે, એવા 2 જોવા મળશે આપણને. એવી રીતે ગોળ સમયુગ્મી હોય અને પીળો વિષમયુગ્મી હોય તે પણ 2 જોવા મળશે. એટલે કે વિષમયુગ્મી એક સમયુગ્મી હોય એવા આપણને 2 જોવા મળશે અહીંયા. ત્યાર પછી બંને વિષમયુગ્મી હોય તેવા 4 જોવા મળશે આપણને, બંને લક્ષણ માટે વિષમયુગ્મી હોય તેવા. પછી અહીંયા એક સમયુગ્મી હોય, આ સમયુગ્મી હોય, એટલે પ્રચ્છન્ન સમયુગ્મી અને પ્રભાવી સમયુગ્મી 1 જોવા મળશે આપણને. એવી રીતે પ્રચ્છન્ન સમયુગ્મી લીલા રંગ માટે ખરબચડા માટે અને પીળો રંગ હશે એ આપણને અહીંયા 2 જોવા મળશે. એ રીતે અહીંયા ગોળ સમયુગ્મી અને પ્રચ્છન્ન સમયુગ્મી જોવા મળશે, 1 જોવા મળશે. અહીંયા વિષમયુગ્મી જોવા મળશે સપાટી માટે, તો રંગ માટે પ્રચ્છન્ન જોવા મળશે એવા 2 જોવા મળશે આપણને. અને બધા જ બંને જોડ સમયુગ્મી પ્રચ્છન્ન હોય તેવા આપણને 1 જોવા મળશે. એટલે આનું આપણને જનીન સ્વરૂપ જે કહીએ આપણે, જનીન સ્વરૂપ પ્રમાણ અહીંયા જોઈએ આપણે તો 1:2:2:1:1:2:1 આવું પ્રમાણ આપણને પ્રાપ્ત થશે. અહીંયા 1:2:4:1:2:1 આ જે પ્રમાણ મળે આવા જનીનોને લક્ષીને આ બધા જનીનો આપણે અહીંયા લખતા જઈશું. અને એ પ્રમાણે આપણને આવા 16 જનીનો પ્રાપ્ત થશે. અને 16 જનીનો આવી રીતે વહેંચાયેલા હોય જેને આપણે જનીન સ્વરૂપ પ્રમાણ કહે છે, જીનોટાઈપ તરીકે એને ઓળખીશું. જીનોટાઈપ અને ફિનોટાઈપ કહીશું. એટલે દ્વિસંકરનું દેખાવ સ્વરૂપ પૂછે તો 9:3:3:1. હવે એક સંકરનું બી જોઈ લઈએ આપણે. એક સંકરની અંદર દેખાવ સ્વરૂપ હતું 3:1, 3:1 હતું, 3 ઊંચા 1 નીચો. જ્યારે એનું જનીન સ્વરૂપ હતું 1:2:1. કેપિટલ ટી શુદ્ધ ઊંચા હતા, કેપિટલ ટી સ્મોલ ટી 2 હતા એ વિષમયુગ્મી ઊંચા હતા અને સ્મોલ ટી એ નીચા હતા. એટલે આ બંને પ્રયોગોના દેખાવ સ્વરૂપ અને જનીન સ્વરૂપ યાદ રાખીશું આપણે. અહીંયા થોડુંક ધ્યાન રાખીશું, ટૂંકા પ્રશ્ન સ્વરૂપે પણ પૂછાય અહીંયા. આમ એક દ્વિસંકરના પ્રયોગ દરમિયાન અહીંયા આવા જે જોવા મળે છે એટલે પ્રભાવી જનીન એ પ્રચ્છન્ન સાથે પણ જોડાઈ શકશે અને પ્રચ્છન્ન જનીન છે એ પ્રભાવી સાથે પણ જોડાઈ શકશે અને એ રીતે જન્યો નિર્માણ કરે છે. તેથી અહીંયા મુક્ત વિશ્લેષણનો નિયમ તરીકે આપણે એને દર્શાવે.